આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ધોરણ 9 અને ધોરણ 10માં વૈદિક ગણિતનો અમલ થશે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે અમલ થશે। તો રાજ્યની 449 શાળાઓમાં પુસ્તકો મોકલવાનો દાવો કરવામાં આવ્યો છે। તો વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે। તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંગે પ્રશ્નો કરાયો હતો, જેમાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી હતી। તો ભારતીય જ્ઞાન પરંપરાને પ્રાધાન્ય આપવા સરકાર કટિબદ્ધ જોવા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। ધોરણ 9 અને ધોરણ 10માં વૈદિક ગણિતનો અમલ થશે। તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે અમલ થશે। તો રાજ્યની 449 શાળાઓમાં પુસ્તકો મોકલ્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ધોરણ 9 અને ધોરણ 10માં વૈદિક ગણિતનો અમલ થશે, શું માહિતી? આપને જણાવી દો કે રાજ્ય સરકાર દ્વારા હવે નવી શિક્ષણ નીતિ 2020નો અમલ શરૂ કરી દેવામાં આવે છે, જેના અનુસંધાનમાં રાજ્ય સરકારે હવે વૈદિક ગણિતનો અમલ કરી રાજ્યના બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય અને તેમની પ્રગતિ થાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। આજે વિધાનસભા ગૃહની અંદર શિક્ષણ મંત્રી દ્વારા આ બાબતની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી। રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભા ગૃહમાં આવી જાહેરાત કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે રાજ્યના ધોરણ 9 અને 10 ની અંદર વૈદિક ગણિતના પાઠ ભણાવવામાં આવશે અને આ માટે પુસ્તકો પણ તૈયાર કરી દેવામાં આવે છે અને રાજ્યમાં 400 થી વધુ એટલે કે 500 જેટલી શાળાઓની અંદર પુસ્તકો મોકલી પણ આપવામાં આવ્યા છે। આ અંગે વધુમાં તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર સાથે સાથે ગીતાના મૂલ્યોનો અભ્યાસ થાય અને સંસ્કૃતિ અને ધાર્મિકતાથી આપણા બાળકો ટેવાય તે હેતુથી ધોરણ 10 થી 12માં પણ ગીતાના પાઠ ભણાવવામાં આવશે અને તેનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવે છે। આપને ખાસ જણાવી દઉં કે આ સમગ્ર બાબત નવી શિક્ષણ નીતિ અંતર્ગત લેવામાં આવી હોવાના કારણે વિધાનસભા ગૃહમાં આજે શિક્ષણ મંત્રી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ધોરણ 9 અને ધોરણ 10માં વૈદિક ગણિતનો અમલ થશે। તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે અમલ થશે, જેમાં રાજ્યની 449 શાળાઓમાં પુસ્તક મોકલી પણ આપવામાં આવ્યા છે। તો વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। પ્રશ્નના પ્રત્યુત્તર ખાતે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી। તો ભારતીય જ્ઞાન પરંપરાને પ્રાધાન્ય આપવા સરકાર કટિબદ્ધ જોવા મળી છે। તો વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે અમલ થશે।